સુતાસ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કેરનું અથાણું બનાવીશું અને આ અથાણાનો મસાલો આપણે ઘરે જ બનાવીશું, તો તેનાથી આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઘરે બનાવેલું હશે એટલે હાઇજેનિક અને હેલ્ધી પણ રહેશે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। અહીંયા મેં કેરના અથાણા માટે 1 કિલો કેર લીધા છે। હવે આના ડીંટડા તોડીને પછી આને ધોઈ લેવાના છે। આ રીતે ડીંટડા તોડવાના છે। ડીંટડા તોડવા બહુ જરૂરી છે, નહીં તો અથાણું ખરાબ થઈ શકે છે। તો આ બધા જ આપણે તોડી લઈશું, પછી આને ધોઈને સૂકવી દેવાના છે। તો આ બધા જ કેરના ડીંટડા કાઢી લીધા છે। હવે આ કેરને 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું। તો આમાંથી જે ખરાબ હોય ને તે કેર કાઢી નાખવાના છે। તો આને આ રીતે મસળીને 3 થી 4 વાર આપણે ધોવાના છે। કોઈ પણ અથાણું બનાવીએ તો તેના માટે સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે અથાણું આપણે આખા વરસ માટે સ્ટોર કરવાનું હોય છે। જો સફાઈનું ધ્યાન ના રાખો, અથાણું ધોયા પછી કેરી અથવા કેર ધોયા પછી પાણી રહી જાય તો પણ અથાણું બગડી જાય। આપણે આને સારી રીતે ધોઈ લઈશું। આ પ્રોસેસ આપણે 3 થી 4 વખત કરીશું। હવે આ બધા જ કેર મેં ધોઈ લીધા છે। અહીંયા એક કપડું પાથર્યું છે અને આ કેરને આ કપડા ઉપર આપણે સૂકવવાના છે। પંખા નીચે જ નાખવાના છે, તડકામાં નથી નાખવાના। આમાંથી બધું પાણી નીકળી જાય, મોઇસ્ચર જરા પણ રહેવું ના જોઈએ એટલા સૂકવવાના છે। કેર નથી સૂકવવાના, કેરમાં જે પાણી રહી ગયું છે તે પાણી સૂકવવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવું। તો આ પાણી પૂરી રીતે સુકાય નહીં ત્યાં સુધી આપણે કેરને અથાણા માટે યુઝ નથી કરવાના। જો જરા પણ મોઇસ્ચર રહી જશે તો અથાણું બગડી જશે। તે માટે આપણે આ બધી નાની નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે। તો આ કેરને આપણે સારી રીતે સૂકવવા દઈશું। હાથમાં લઈએ તો હાથમાં જરા પણ પાણી ના આવવું જોઈએ, એકદમ કોરા હોવા જોઈએ, ત્યાં સુધી આપણે તેને સૂકવવાના છે। તો તમે જોઈ શકો છો આ કેર ખૂબ સરસ રીતે સુકાઈ ગયા છે। જોઈ શકો છો હાથમાં લઈએ તો જરા પણ પાણી લાગતું નથી। આ રીતે આ સુકાવવા જોઈએ। હવે આપણે તેમાં હળદર અને મીઠું નાખવાનું છે। તો મીઠું સ્વાદ મુજબ બંનેનો કોઈ અંદાજથી જ નાખવાનું છે, કોઈ માપ નથી। મીઠાનું થોડું ધ્યાન રાખવું। તો આ રીતે તેમાં આપણે મીઠું નાખ્યું અને હળદર નાખીશું। આને બરાબર મિક્સ કરી લઈશું। અત્યારે તો કોરું છે એટલે બરાબર મિક્સ નહીં થાય, પણ થોડુંક નરમ પડશે। હવે આ મિશ્રણને આપણે કાચની એરટાઇટ બોટલમાં ભરીને 15 દિવસ સુધી રાખવાનું છે। કેરને મીઠું અને હળદરમાં 15 દિવસ સુધી રાખવાના હોય છે, જેથી તેના અંદર કડવાશ હોય તો નીકળી જાય અને એકદમ નરમ સરસ થઈ જાય છે કેર। તો 15 દિવસ તમે કાચની એરટાઇટ બોટલમાં ભરો અને રોજ દિવસમાં 1 વાર તેને હલાવવું જરૂરી છે। હલાવવું ખૂબ જ જરૂરી છે। જો નહીં હલાવશો તેમાં ફૂગ વળી શકે છે, તે માટે દિવસમાં 1 વાર તેને હલાવો। તો તમે જોઈ શકો છો આ બરણીમાં મેં ભરી લીધું છે, કાચની એરટાઇટ બરણી છે। અને હલાવવું તમે આ રીતે બરણીને ઉપર નીચે કરીને મિક્સ કરી શકો છો। તો અંદર ચમચી નહીં નાખશો તો પણ ચાલશે। આ રીતે 15 દિવસ સુધી આને રાખવાના છે। દિવસમાં 1 વાર આને મિક્સ કરવાનું છે। તો આપણે 1 કિલો કેરને હળદર અને મીઠામાં નાખીને રાખ્યા હતા, તેને 15 દિવસ થઈ ગયા છે। તો અત્યારે હમણાં આને આમ જ રાખીશું અને અત્યારે બહાર નથી કાઢવાનું। અહીંયા મેં 500 ગ્રામ કાચી કેરી લીધી છે। તો કાચી કેરીને આપણે ઝીણા ઝીણા કટકા કરી લઈશું। હવે આ કેરીને આપણે નાના નાના કટકા કરી લઈશું। તો બધી જ કેરી આપણે કટ કરી લીધી છે। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું લઈશું અને હળદર લઈશું। વજનમાં કહીએ તો 25 ગ્રામ હળદર છે અને 30 ગ્રામ મીઠું છે। આને મિક્સ કરી લઈશું।
મિક્સ કરતી વખતે હાથ એકદમ કોરા હોવા જોઈએ, પાણીવાળા હાથ ના હોવા જોઈએ. જો પાણીવાળા હાથેથી મિક્સ કરશો તો અથાણું ખરાબ થઈ જશે. આખું વરસ અથાણાને રાખવાનું હોય છે, તે માટે સફાઈનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ વાસણ જે મેં લીધું છે તેને મેં ધોઈને લૂછીને પછી તડકામાં તપાડ્યું છે. એ પછી તેમાં હું આ કેરી નાખું છું, એટલે એમાં ભેજ જરા પણ નથી અને હાથ પણ મારા એકદમ કોરા હતા મિક્સ કરતી વખતે. તો હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આને ઢાંકીને આ જ વાસણમાં રહેવા દઈશું આખી રાત. પછી સવારે કેરીઓને સૂકવી લઈશું. તો તમે જોઈ શકો છો આ સરસ તૈયાર થઈ ગઈ છે કેરીના ટુકડા. આમાં પાણી કેટલું બધું છૂટ્યું છે. તો હવે આપણે આ પાણી નિતારી લેવાનું છે. તો આ રીતે તપેલું લઈશું, એના ઉપર જાળી મૂકીશું અને આ પાણીને નિતારી લઈશું. પાંચથી 10 મિનિટ આને નીતરવા દેવાનું છે. પછી આને આપણે સૂકવી લઈશું. હવે મેં બીજી જાળી લીધી છે, તો કેર પણ આપણે તેમાં કાઢી લઈશું. પાણી તો બહુ નહીં છૂટ્યું હોય કેરમાં, છતાં પણ આ રીતે કાઢી લઈશું બધા જ કેર આપણે કાઢી લીધા છે. આમાં પાણી નથી, પણ છતાં પણ આ રીતે એને અડધો કલાક રાખવાના છે, જેથી એનું મોઇસ્ચર બધું નીકળી જાય. તો તમે જોઈ શકો છો કાચની બોટલને આ તપેલું મેં ધોઈને તડકામાં મૂક્યું છે. 8:30 વાગ્યા છે સવારના. ધીરે ધીરે તડકો વધશે, ઉનાળો છે એટલે. અને અહીંયા મેં એક પ્લાસ્ટિક નાખ્યું છે અને એમાં આપણે કેરીના ટુકડા ગોઠવવાના છે. થોડા છૂટા છૂટા રાખવાના છે, એટલે જલ્દી સુકાઈ જાય. હવે 1 કિલો કેર અને 500 ગ્રામ કેરીના હિસાબથી આપણે અચાર મસાલો બનાવવાનો છે. તો અચાર મસાલો આપણે ઘરે જ બનાવીશું. 200 ગ્રામ કાશ્મીરી લાલ મરચાં છે, 175 ગ્રામ રાઈના ફાડા, 250 ગ્રામ તેલ, 20 ગ્રામ મેથી, 20 ગ્રામ વરિયાળી, 20 ગ્રામ ધાણા અને અહીંયા 10 ગ્રામ છે લવંગ અને કાળા મરી. મીઠું અને હળદર સ્વાદ મુજબ યુઝ કરવાનું છે. તો હળદર આપણે ઓલરેડી 30 ગ્રામ યુઝ કરી લીધી છે અને મીઠું પણ 25 ગ્રામ જેવું યુઝ કર્યું છે. તો હવે આ બધા જ મસાલાને આપણે એક એક કરીને શેકવાના છે. તો અહીંયા મેં કઢાઈને થોડી ગરમ કરી લીધી છે. તેમાં આપણે રાઈના ફાડા નાખીશું. રાઈના ફાડા જે છે તે સૌ પ્રથમ શેકવાના છે, કારણ કે કઢાઈનું ટેમ્પરેચર જે છે એ પહેલી વાર તો થોડું ઓછું જ હોય છે અને એકદમ બહુ વધારે શેકી નથી કાઢવાના. આના અંદરનું મોઇસ્ચર જતું રહે ત્યાં સુધી આને સતત હલાવતા રહીને શેકવાના છે. રાઈના ફાડા અને મેથીના ફાડા બે છે એ પહેલાં શેકી લેવાના છે. હવે આપણે ધાણા, વરિયાળી, લવંગ અને કાળા મરી આ બધાને શેકી લઈશું. હવે આપણે મરચાં શેકી લઈશું. તો મરચાંને થોડા થોડા કરીને શેકીશું. અને મરચાં શેકતી વખતે ખાસ માસ્ક પહેરી લેવું, ઉડે તો ખૂબ તકલીફ થાય છે. તો બધા જ મસાલા શેકાઈ ગયા છે અને મેં બધા અલગ અલગ વાસણમાં કાઢ્યા છે. ધાણા, વરિયાળી, જો મરચાં ઉડ્યા છે, માસ્ક પહેર્યું તો પણ, ધાણા, વરિયાળી, કાળા મરી અને લવંગ, મેથીના રાઈના કુરિયા આ બધા અલગ અલગ એટલા માટે મૂક્યા છે કારણ કે બધા અલગ અલગ પીસવાના છે. બધાને કકરા પીસવાના છે. આને પીસવામાં થોડી વાર લાગે અને મેથીના દાણા જલ્દી પીસાઈ જાય, મેથી અને રાઈના કુરિયા. તો હવે આ બધાને ઠંડુ થવા દઈશું, પછી આને પીસીશું. તો હવે બધા જ મસાલા એક એક કરીને આપણે પીસી લઈશું. તો ધાણા, વરિયાળી, લવંગ અને કાળા મરી પહેલાં પીસીશું.
થોડું કકરું રાખવાનું છે, એકદમ ઝીણું નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કેટલું કકરું છે. આ જ રીતે આપણે બધું જ પીસી લઈશું. તમે જોઈ શકો છો બધા જ મસાલા પીસાઈ ગયા છે. તો હવે આપણે તેલને ગરમ કરી લઈશું. તેલને એકદમ ઉકળતું ગરમ કરવાનું છે. સારી રીતે ઉકળે પછી તેને ઠંડુ કરવાનું, પછી જ યુઝમાં લેવાનું છે. તો તેલને આપણે સારી રીતે ઉકાળી લઈશું. તો તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આ તેલને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. તમે જોઈ શકો છો કેરી સરસ સુકાઈ ગઈ છે, આમાં જરા પણ મોઇશ્ચર રહ્યું નથી. તો હવે આપણે અથાણું બનાવીશું. તો હવે આ તપેલામાં બધા જ મસાલા જે આપણે શેકીને પીસ્યા હતા તે બધા નાખીશું. આ બધાને મિક્સ કરી લઈશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું યુઝ કર્યું છે તો અથાણાનો કલર ખૂબ જ સરસ આવશે અને તીખાશ પણ બેલેન્સ રહેશે. જો તમારે તીખું જોઈતું હોય તો અડધા કાશ્મીરી મરચાં અને અડધા તીખા મરચાં તમે યુઝ કરી શકો છો. તો આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ નાખીશું. આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આપણે વધારે પડતા તેલનો ઉપયોગ કર્યો નથી, આમાં તેલ માપનું નાખ્યું છે. આ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં કેરીના ટુકડા નાખીશું. કેરીના ટુકડાની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો. જો તમારે કેરી આમાં યુઝ ના કરવી હોય, એકલા જ કેર ખાવા હોય તો તમે આમાં મસાલાની અંદર આમચૂર પાવડર નાખી શકો છો. આને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે કેર નાખવાના છે. હવે આ કેરમાં તો હળદર અને મીઠું નાખેલું જ હતું અને એમના એમ જ છે. આમાં નાખી દઈશું. આને બરાબર મિક્સ કરી લઈશું. હળદર નાખેલી હતી કેર અને કેરીના કટકામાં, તો આપણે અત્યારે આમાં હળદર નાખવાની જરૂર નથી અલગથી. અને મીઠું પણ કેરમાં નાખેલું હતું સ્વાદ મુજબ, કેરીમાં પણ નાખેલું હતું. તો હવે જો મીઠાનો ટેસ્ટ તમારે મીઠું નાખવું હોય તો પહેલાં અથાણાને ટેસ્ટ કરી જુઓ. જો તેમાં મીઠું ઓછું હોય તો જ મીઠું એડ કરવાનું છે અને બરાબર હોય તો મીઠું એડ કરવાની જરૂર નથી. આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં મીઠાની જરૂર છે તો હું આમાં સ્વાદ મુજબ મીઠું નાખીશ. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મિક્સ કરી લઈશું. અને એક મહત્ત્વની વાત, મીઠું જે છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તમને ભાવે તો અથાણામાં થોડું ચડિયાતું રાખો તો પણ ચાલે. હવે આને આ જે મોટું તપેલું મેં લીધું છે તો આને કપડાથી ઢાંકી લેવાનું છે અને 3 દિવસ સુધી આ અથાણું તપેલામાં જ રાખવાનું છે. દિવસમાં કમસે કમ એકવાર એને મિક્સ કરવાનું છે. ધીરે ધીરે જેમ જેમ કેરી ઓગળશે તેમ તેમાં તેલ છૂટું પડી જશે. 2 દિવસ થઈ ગયા છે પણ હવે આ અથાણામાં તેલની જરૂર છે. તો અહીંયા મેં ફરીથી 250 ગ્રામ તેલ ગરમ કર્યું અને એને થોડું ઠંડુ કરી લીધું છે. હવે એમાં એક નાની ચમચી આપણે હિંગ નાખીશું અને આ તેલને અથાણામાં નાખી દઈશું. એકદમ ઠંડુ નથી થયું, થોડું હૂંફાળું છે. તો હવે આ અથાણાને મિક્સ કરી લઈશું. અને સુગંધ ખૂબ જ સરસ આવે છે કારણ કે આપણે આ મસાલા જે છે એ ઘરે બનાવ્યો છે, અચાર મસાલો. તે માટે આની સુગંધ એકદમ સરસ આવે છે. મસાલો ફ્રેશ છે, આખા ઘરમાં આની સુગંધ ફેલાયેલી છે.
હવે આ અથાણું 3 થી 4 દિવસ પછી ખાવા માટે રેડી થઈ જશે. તો તમને જો તેલ વધારે જોઈતું હોય તો અહીંયા મેં ટોટલ 500 ગ્રામ નાખ્યું છે. તમે 1 કિલો તેલ આમાં એડ કરી શકો છો. જો આ રીતનું કોરું અથાણું તમારે રાખવું હોય તો તમે આને રાખી શકો છો. તો હજુ 3 દિવસ આને આમ જ રાખીશું, કારણ કે તેલ આપણે હમણાં જ નાખ્યું છે તો કેરીને પણ થોડું ઓગળવા દઈશું. ટેસ્ટી ચટપટું કેરનું અથાણું બનીને તૈયાર છે. અહીંયા મેં તેલ ઓછું રાખ્યું છે તો પણ આ અથાણું 2 વર્ષ સુધી નહીં બગડે, આવું ને આવું જ રહેશે, કારણ કે આપણે મસાલા ઘરે બનાવ્યા છે અને શેકીને સરસ તૈયાર કર્યા છે. સફાઈનું પણ ધ્યાન રાખ્યું છે, ભેજ ના આડે તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. હવે આ જે અથાણું છે આટલું ડ્રાય લાગે છે, કેરી થોડી ઓગળશે એટલે હજુ થોડું તેલ તેમાં છૂટું પડશે. અને ટ્રાવેલિંગમાં લઈ જવા માટે આ અથાણું સારું છે, કારણ કે તેલ ઓછું હોય એટલે હેલ્થ માટે પણ સારું, અને ટ્રાવેલિંગમાં લઈ જાય તો ઢળવાની બીક ના રહે. ક્યાંય ફરવા ગયા હોય ને અથાણું લઈ જવું હોય આપણે લઈ જઈ શકીએ છીએ. જો તમારે આ જ અથાણું થોડું ઢીલું જોઈતું હોય, તમારે થોડું ઓઇલ જોઈતું હોય તો મેં આમાં 500 ml ઓઇલ નાખ્યું છે. તમે 1 લીટર અથવા 700 ml ઓઇલ નાખી શકો છો. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.